અંદર જે ખાડા એટલા પડ્યા છે, શું વ્યવસ્થા કરવામાં આવી? શું એસટી બસ સ્ટેન્ડ છે ને, એ પહેલું તો નડિયાદનું બસ સ્ટેન્ડ ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે અત્યારે. હાલ જે જૂનું બસ સ્ટેન્ડ છે, કેમ કે આપણું નવું બસ સ્ટેન્ડ અહીં બાજુમાં જ બની રહ્યું છે ને લગભગ તૈયાર થવાના આરે છે ને તૈયાર પણ વહેલું થઈ જાય એવું હમણાં સીએમ સાહેબ આવીને ગયા છે, સૂચનાઓ અપાઈ ગઈ છે. એમને રેલવેની એનઓસીનો પ્રશ્ન હતો, તો અમે 15 દિવસ પહેલા દેવસિંહને અમે બધાએ ડીઆરએમ સાથે મિટિંગ કરી અને એનઓસીનો પ્રશ્ન એમનો ઉકળી ગયો છે. એમને એનઓસી મળી જવાની, એટલે એમનું કામ ઝડપી શરૂ થઈ ગયું છે. મીન ટાઈમ અહીંયા ખાડા હતા એ તો પૂરતા જ હતા, પણ લોકોએ એક વાત એ પણ સમજવાની જરૂર છે, કેમ કે આખરે તો આ પૈસા પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસાથી જ કામ થવાનું હોય. ત્યારે હું એટલું કહું કે મેં આમની જોડે જે કન્સ્ટ્રક્શન કરે છે એમની પાસે અંદાજ લગાવડાયો, તો આખું આપણે જે અત્યારે જે બસ સ્ટેન્ડ છે એ કરવું હોય તો ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા જોઈએ. હવે 5 કરોડ રૂપિયા આ 6-8 મહિના માટે આપણે આ બસ સ્ટેન્ડની અંદર ના ખર્ચી શકાય, કારણ કે આ પ્રજાના પૈસા છે અને 6 કરોડ ખર્ચીને પછીથી બસ સ્ટેન્ડ તો શિફ્ટ થઈ જવાનું છે. તો બસ સ્ટેન્ડ શિફ્ટ થઈ જાય પછી આ નકામું પડી જશે, એટલે પ્રજાના પૈસા એવી રીતના ના ખર્ચાય. એટલે અત્યારે હાલ આ કોન્ટ્રાક્ટર અહીંયા હાજર છે, નવા બસ સ્ટેન્ડ જે બનાવે છે એમને અહીં સૂચના આપી છે કે આપણે બસ સ્ટેન્ડને મદદ કરીને જેટલા ખાડા છે એ ખાડા પૂરાય. અને બીજું, અહીંયા એસટીના ડિવિઝનલ કંટ્રોલરને પણ કહ્યું છે કે તમે એ જે જગ્યાએ માલ નાખી, આરએમસી પ્લાન્ટનો માલ નાખી અને સીસીનો એટલે સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખે તો એટલો પોર્શન 36 કલાક માટે બંધ રાખે અને એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી અને એને બીજી બાજુએ રાખે ને એ માલ સુકાઈ જાય ત્યાં સુધી ગાડી ના જાય એવું કરવા માટે ડિવિઝનલ કંટ્રોલરને કહ્યું છે અને ડીસીએસટીને કહ્યું છે. એટલે એ ધ્યાન રાખીને એ પ્રમાણે આયોજન કરી બંને સાથે ભેગા થઈ અને જે કંઈ કામ કરવાનું છે કરશે.